મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે મનુષ્યને કયા કારણે કૂતરાનો જન્મ મળે છે. દરેક મનુષ્યને તેના મૃત્યુ પછી તેના કર્મો દ્વારા સજા મળે છે. જ્યારે તે સજા પૂરી થઈ જાય છે પછી પૃથ્વી ઉપર બીજો જન્મ લઈને આવે છે. જે જેવા કર્મ કરે છે તેને તેવી યોનિમાં જન્મ મળે છે. તો મિત્રો, તે કયું પાપ છે જે મનુષ્ય તેના જીવનમાં ના કરવું જોઈએ? તેના લીધે તેને નરકમાં જવું પડે છે અને કૂતરાનો જન્મ મળે છે. મિત્રો, હિન્દુ ગ્રંથોના અનુસાર પૃથ્વી ઉપર રહેતા દરેક મનુષ્યને મૃત્યુ પછી તેના કર્મ અનુસાર અલગ અલગ યોનિમાં જન્મ મળે છે. કેટલાક ધર્મગ્રંથોમાં એવું પણ કહ્યું છે કે મનુષ્ય તેના જીવનમાં વધારે પાપ કરે છે તેને એવા યોનિમાં જન્મ મળે છે કે તેઓ તેમનું દુઃખ કોઈને કહી શકતા નથી અને કોઈની સાથે વહેંચી પણ શકતા નથી. તો મિત્રો, આજે અમે તમને જણાવીશું કે એવું કયું પાપ છે જે મનુષ્યએ તેના જીવનમાં ક્યારેય ના કરવું જોઈએ. તેને કૂતરાનો જન્મ મળવો તે શક્ય જ છે. તો આ કથા સાંભળતા પહેલાં તમે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. તો મિત્રો, એક સમયની વાત છે. રાધાજી તેમના નગરમાં ફરી રહ્યા હતા. ત્યારે એક ઘરની નજીક એક લાચાર કૂતરો ખાવાની લાલચમાં ઊભો હતો. ત્યારે તે ઘરમાંથી એક યુવાન આવે છે અને તે કૂતરાને દોડાવીને મારે છે. આવું જોઈ રાધાજીથી રહેવાયું નહીં અને તેમની સખીઓને તેમને ઘરે મોકલી દીધી અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને કહે છે, હે પ્રભુ, આજે હું નગરીમાં ફરી રહી હતી ત્યારે એક કૂતરો દર્દ ભરેલું જીવન જીવી રહ્યો હતો અને તે કોઈના પણ ઘરે જતો તેને લોકો લાકડી લઈને મારતા હતા અને તેને ભોજન માટે ગમે ત્યાં ભટકવું પડતું હતું, પરંતુ તેને પેટ ભરવા માટે કોઈ જગ્યાએ ભોજન ના મળ્યું. તો હે પ્રભુ, તેને જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય રાધા, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે નિશ્ચિત થઈને કહો, હું તમારા પ્રશ્નનો જવાબ જરૂર આપીશ. ત્યારે રાધાજી કહે છે, મારો પ્રશ્ન એ છે કે કયા પાપને કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આજે તમને હું એક કથા સંભળાવીશ. તે કથા દ્વારા તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. તો આ કથા તમે ધ્યાનપૂર્વક સાંભળજો. એક સમયની વાત છે. ભગવાન શ્રીરામ તેમના રાજમહેલમાં બેઠા હતા. ત્યારે તેમને એક કૂતરાને રડવાનો અવાજ સંભળાયો. ત્યારે રાજમહેલના સિપાહીએ તે કૂતરાને ત્યાંથી ભગાડી મૂક્યું અને બીજા દિવસે કૂતરું એક જગ્યાએ આવીને રડવા લાગ્યું અને પછી સિપાહીએ તેને ત્યાંથી ભગાડી મૂક્યું અને ત્રીજા દિવસે પણ તે કૂતરું ત્યાં આવીને રડવા લાગ્યું. ત્યારે ભગવાન શ્રી રામના મનમાં એક પ્રશ્ન થયો કે આ કૂતરું રોજ રોજ રાજમહેલની બહાર આવીને કેમ રડે છે. ત્યારે ભગવાનને કૂતરાનું રડવાનું કારણ જાણવા માટે સિપાહીને બોલાવે છે અને કહે છે કે તે કૂતરાને રાજ દરબારમાં લાવો. ત્યારે સિપાહી તે કૂતરાને બોલાવે છે. ત્યારે કૂતરું કહે છે, મને એવી યોનિમાં જન્મ મળ્યો છે કે જેનું મંદિર, રાજભવન અને રસોઈઘર અને ગૌશાળા જેવી જગ્યાએ જવાનું મનાય છે. એટલે તમે પ્રભુ શ્રી રામને કહો કે તે સ્વયં બહાર આવે. અને પછી સિપાહીએ કૂતરાની વાત પ્રભુ શ્રી રામને કહી. ત્યારે ભગવાન શ્રી રામ સ્વયં બહાર આવ્યા. કૂતરાને કહે છે, તું રોજ મારા દરબારમાં આવીને કેમ રડે છે. ત્યારે કૂતરું કહે છે, હે પ્રભુ, મેં કોઈ પાપ નથી કર્યું, પરંતુ એક સંન્યાસીએ મને પથ્થરો માર્યો, તેના કારણે મારો પગ તૂટી ગયો છે. એટલા માટે હું રોજ તમારા દરબારમાં આવીને રડું છું. ત્યારે પ્રભુ શ્રી રામ સિપાહીને બોલાવ્યો અને કહ્યું, તે સંન્યાસીને મારી પાસે લઈ આવો જેને આ કૂતરાને પથ્થર માર્યો છે. પ્રભુ શ્રી રામની આજ્ઞાથી તે બે સિપાહીઓ તે સંન્યાસીને પકડીને દરબારમાં લાવે છે. ત્યારે પ્રભુ શ્રી રામ તે સંન્યાસીને પૂછે છે કે આ કૂતરાને પથ્થર કેમ માર્યો. તેના કારણે આ કૂતરાનો પગ તૂટી ગયો છે. તેના કારણે તે ચાલી પણ નથી શકતો. અને શું પાપ કર્યું હતું કે તે આનો પગ ભાગી નાખ્યો. ત્યારે સંન્યાસી કહે છે, હે પ્રભુ, જ્યારે હું ભિક્ષા માગવા માટે જતો હતો ત્યારે આને મારું ભોજન છીનવી લીધું હતું અને તેના કારણે મને ગુસ્સો આવ્યો અને મેં તેને એક પથ્થર ઉઠાવી અને માર્યો. તેના કારણે તેનો પગ ભાગી ગયો. ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે તમને ખબર છે કે આ એક જ્ઞાન વિભિન્ન પશુ છે. આ તેનું પેટ ભરવા માટે આવું કરે છે અને તેમને એટલી પણ અક્કલ નથી હોતી કે આવું ના કરવું જોઈએ. જો આ કૂતરાએ તમારું ભોજન છીનવી લીધું, એમાં આનો કોઈ અપરાધ નથી. આવું કરવું તો તેનો સ્વભાવ છે. આટલી નાની ભૂલના કારણે તમે આને આટલી મોટી સજા કેમ આપી? અપરાધ તો આને નહીં પણ તમે કર્યો છે કે એક સંન્યાસી થઈને એક કૂતરાનો પગ ભાગી નાખ્યો. એટલા માટે તમે જ આના અપરાધી છો. ત્યારે પ્રભુ શ્રી રામ કૂતરાને કહે છે કે આ તારો અપરાધી છે, એટલે તારે આને જે સજા આપવી હોય તે આપ. પછી પ્રભુ શ્રી રામની વાત સાંભળી તે કૂતરો બોલ્યો, હે પ્રભુ, આ સંન્યાસીને કોઈ રાજમહેલનો રાજા બનાવી દો. પછી પ્રભુ શ્રી રામે તે કૂતરાની વાત સ્વીકારી લીધી અને પછી તે સંન્યાસીને સારા કપડાં પહેરાવી એક ઘોડા પર બેસાડી એક રાજમહેલમાં લઈ ગયા અને તેને રાજમહેલનો રાજા બનાવી દીધો.
અને તે સંન્યાસીને રાજ સિંહાસન પર બેસાડી દીધો. અને તે સંન્યાસી આવું બધું જોઈ બહુ ખુશ થઈ ગયો અને તે વિચારે છે, મેં સપનામાં પણ આવું વિચાર્યું નહોતું કે હું એક દિવસ રાજા બનીશ અને એક કૂતરાએ મને રાજા બનાવી દીધો. ખરેખર આ કૂતરામાં અક્કલ નથી. મેં તેને પથ્થર માર્યો, તેનો પગ ભાગી નાખ્યો અને એને મને સજા આપવાને બદલે મહેલનો રાજા બનાવી દીધો. આવું બધું જોઈ આજુબાજુવાળા લોકો બહુ આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રભુ શ્રીરામને કહેવા લાગ્યા, આ કૂતરાએ સંન્યાસીને સજા આપવાને બદલે મહેલનો રાજા કેમ બનાવી દીધો? તેને આ કૂતરાનો પગ ભાગી નાખ્યો હતો. ત્યારે બધાની વાત સાંભળી ભગવાન શ્રી રામ કહેવા લાગ્યા, આ સવાલનો જવાબ તો તમને કૂતરો જ આપી શકે છે. ત્યારે બધા લોકો તે કૂતરા પાસે જાય છે અને કહે છે કે તમે તે સંન્યાસી માટે આવું કેમ કર્યું? તેને સજા આપવાને બદલે તેને એક મહેલનો રાજા બનાવી દીધો. ત્યારે તે કૂતરું હસતા હસતા બોલ્યું કે તમે જાણવા માંગો છો કે મેં સંન્યાસીને સજા આપવાને બદલે એક મહેલનો રાજા કેમ બનાવી દીધો? તો સાંભળો બધા. અન્યાય કરવાવાળો રાજા, બીજાની સંપત્તિ પચાવનારો રાજા અને કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર કરનાર રાજા બીજા જન્મમાં તે કૂતરું જ બને છે. તેમાં કોઈ સંકોચ કરવા જેવી વાત નથી. તે કૂતરાએ આગળ કહ્યું કે હું પણ પાછલા જન્મમાં એક રાજા હતો અને મેં ગરીબોને બહુ હેરાન કર્યા હતા અને તેમની મહેનતનું ધન પણ લઈ લીધું હતું અને હું પણ લોકો સાથે અન્યાય કરતો હતો અને મારાથી નાના લોકોને બહુ હેરાન કરતો હતો. તેના કારણે આ જન્મમાં મને કૂતરાનો જન્મ મળ્યો છે અને હવે હું મારા પાપોનું ફળ ભોગવી રહ્યો છું. અને મેં તે સંન્યાસીને એટલા માટે રાજા બનાવ્યો છે કે તે આવતા જન્મમાં કૂતરાનું જીવન મળે. ત્યારે તેને ખબર પડે કે કૂતરાનું જીવન કેવું હોય છે અને પોતાનું પેટ ભરવા માટે કેટલા લોકોનો માર ખાવો પડે છે. મિત્રો, કથાના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય રાધા, આ એ જ લોકો છે જે પાપ ધોવા માટે ગંગાજીમાં સ્નાન કરવા માટે જાય છે, પરંતુ ત્યાંથી આવીને પછી પાપ કરવાનું ચાલુ કરી દે છે. ત્યારે રાધાજી કહે છે, શું ગંગાજીમાં પાપ નથી ધોવાતા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ગંગાજીમાં એ જ પાપ ધોવાય છે જે અજાણથી થઈ ગયા હોય. જાણી જોઈને કરેલા પાપ ક્યારેય નથી ધોવાતા. ગંગાજીમાં સ્નાન કરવાથી એ જ મનુષ્ય પવિત્ર થાય છે જેનું મન સાફ હોય અને જેના મનમાં ખરાબ વિચારો ના હોય. પ્રત્યેક મનુષ્યને તેના જીવનનું ફળ અવશ્ય મળે છે. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજીને જણાવ્યું કે કયા પાપને કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો.